જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રાજ કચોરી બનાવવાની છે। તેના માટે 1 કપ જેટલો મેં મેદાનો લોટ લીધો છે અને અડધો કપ જેટલો મેં ઝીણો સોજી લઈ લીધો છે। મેદાના લોટને એક બાઉલમાં લઈ લઈશું અને અડધી કપ સોજી છે, ઝીણો રવો છે તે લઈ લીધો છે, તે પણ સાથે જ લઈ લીધો છે અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। આપણે કોઈ પણ મોવણનું નથી કરવાનું, ડાયરેક્ટ મીઠું અને લોટનું મિક્સ કરીને જ આપણે નવશેકું ગરમ પાણી લીધું છે, તેમાં આપણે ડો બાંધી દઈશું અને આ ડો હલકો સોપ જ બાંધવાનો છે, નથી કડક નથી બાંધવાનો, હલકો સોપ લોટ બાંધી દીધો છે। જો થોડો એને આપણે મસળી લઈશું, આવો હલકો સોપ જ રાખવાનો છે, એકદમ કડક નથી બાંધવાનો, થોડો મસળી લઈશું। મસળી લીધો છે। હવે કપડું ભીનું કરીને તેના પર ઢાંકીને મૂકી દઈશું। અડધો કલાક આ લોટને રેસ્ટ ચાલુ, જેથી સોજી સરસ આપણો ફૂલી જાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવવાનું છે અંદરનું રાજ કચોરીનું। તેના માટે મેં જેટલો કપ મેદો લીધો હતો તેનો અડધો કપ મેં બેસન લીધો છે અને બેકિંગ સોડા લીધો છે, અડધી ચમચી જેટલી બેકિંગ સોડા જરૂરથી એડ કરવાનો છે, ત્યારે જ તમારી રાજ કચોરી ફૂલી બનશે। અને ઓરેન્જ ફૂડ કલર લીધો છે, તમારે હળદર લેવી હોય તો હળદર લઈ શકો છો, મેં ઓરેન્જ ફૂડ કલર લીધો છે। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર, બેસનના ભાગનું જ એડ કરવાનું છે, સરસ મિક્સ કરી દઈશું અને નોર્મલ પાણીથી તેને ડો બાંધી દેવાનો છે। ડો બાંધી દીધો છે, થોડો તેલવાળો હાથ કરીશું, જે બેસનનો લોટ હોય છે તે ચીપકે છે, એટલે થોડો તેલવાળો હાથ કરીને સરસ લોટ મસળી દેવાનો છે। લોટને સરસ મસળી લીધો છે। જો એક મોટો લુઓ કરી દઈશું અને તેને પણ રેસ્ટ આલીશું। જે મેદાનો લોટ છે તેની સાથે મૂકીને કપડાથી ઢાંકીને મૂકી દઈશું। કપડું થોડું હલકું ભીનું કરીને જ રાખવાનું છે, આપણો ડો સુકાવવો ના જોઈએ। હવે અંદર સ્ટફિંગ મેં બનાવવા માટે બનાવ્યા છે ચણાને 7 થી 8 કલાક માટે મેં પલાળી રાખ્યા હતા અને 4 થી 5 સીટી કરી દીધી છે અને બાફીને રેડી કરી છે અને મીઠું એડ કરીને બાફ્યા છે। અને 2 બટાકા લઈ લઈશું, 2 થી 3 બટાકા મેં બાફીને લઈ લીધા છે, તેને પણ આપણે કટ કરી લઈશું। ચણા અને બટાકાનું સ્ટફિંગ બહુ સરસ લાગે છે, જરૂરથી તમે એડ કરજો। એક ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લીધી છે, કોથમીરના પાન લઈ લઈશું, લાલ મરચાં લઈ લીધા છે, લાલ મરચું લઈ લઈશું, મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર, ચાટ મસાલો લઈ લઈશું, અડધી ચમચી જેટલું આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુનો રસ લેવો હોય તો તે લઈ શકો છો, મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે। બધું સ્ટફિંગ આપણે સરસ મિક્સ કરી લઈશું। આ સર્વ કરતી વખતે આપણે એડ કરવાનું છે। અંદર ફિલિંગ માટે આપણે બેસનનું સ્ટફિંગ બનાવ્યું છે। અડધો કલાક જેવું થઈ ગયું છે, લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે। હવે તેને આપણે થોડો મસળી લેવાનો છે, હજુ પણ પ્લેટફોર્મ પર તેને લઈ લઈશું, થોડું ક્લીન કરી લીધું છે અને તેલ લગાવી લીધું છે, થોડો લોટને આપણે મસળી લઈશું, આ રીતે હથેળીની દબાવીને મસળી લેવાનો છે। મસળીને રેડી કરી દીધો છે। થોડો બેસનને પણ આપણે સાઈડમાં લઈ લઈશું અને બેસનના લોટના આપણે લુવા બનાવી લઈશું। બધા એક સરખા લુવા બનાવવાના છે। બધા લુવા મેં બનાવીને રેડી કરી દીધા છે। જેટલા આપણે બેસનના લુવા બનાવ્યા છે તેટલા જ આપણે મેદાના લોટના પણ લુવા બનાવી લઈશું, એટલે કોઈના પણ સ્ટફિંગ વધારે ના જાય ને લોટનો ભાગ પણ વધારે ના જાય, એ પ્રમાણે આપણે લુવા બનાવી દીધા છે। તેને આપણે ભીના કપડાથી ઢાંકીને મૂકી દેવાના છે। હવે એક લુવો લઈ લીધો છે, તેને આંગળી અને અંગૂઠાની મદદથી આપણે કચોરી ભરીએ છીએ તે રીતે પહોળું કરવાનું અને પછી અંદર બેસનનું સ્ટફિંગ મૂકી દેવાનું અને આ રીતે લોક કરી લેવાનું, જેમ પોટી બનાવીએ છીએ તે રીતે કરી દેવાનું છે અને ઉપરનો ભાગ દબાવીને આ રીતે હલકા હાથે કરવાનું છે। પ્લેટફોર્મ પર હલકા હાથે થોડો એને વણી લઈશું, થોડો અટામણ માટે લોટ લઈ લઈશું। આ કચોરી ના બહુ પતલી અને ના બહુ જાડી એવી વણવાની છે, આપણે મીડિયમ 5 થી 6 વેલણ મારી લઈશું।
જે સાઈઝની તમારે રાજ કચોરી બનાવી હોય તે સાઈઝની વણી લેવાની છે, પણ બહુ પતલી નથી વણવાની, એનો ખ્યાલ ખાસ રાખવાનો છે. વણી લીધું છે. જો થિકનેસ આટલી રાખવાની છે. તેને જો હજુ વણી લઈશું. ક્યાંક જાડી લાગે તો તમારે 1-2 વેલણ મારી લેવાના. ફરીથી બીજો લુવો લઈ લીધો છે. તેને પણ આપણે આંગળીને હથેળીની મદદથી ભોરો કરીને લુવો મૂકી દઈશું સ્ટફિંગનો, અને હલકા હાથે તેને પેક કરી દઈશું, જેથી તળતી વખતે ખુલી ના જાય. પ્રેસ કરી લઈશું. તમારા માટે લોટ લઈ લઈશું. આ રીતે આપણે બધી કચોરી પહેલાં વણી લેવાની છે, પછી તળવા મૂકીશું. જેમ જેમ કચોરી વણાય એમ તેને કપડાથી ઢાંકીને જ રાખવાની છે. બધી કચોરી મેં વણી લીધી છે અને મેં કપડામાં ઢાંકીને મૂકી દીધી છે. હવે તળવા લેવાની છે. જો બની ગઈ છે બધી. હવે એક કચોરી લઈશું. તેના પર એક હોલ નથી પાડવાનું, હલકું આર પાર નથી કરવાનું, હલકું એક જ અણી મારવાની છે અને કાં હોલ પાડી દેવાનો છે, જેથી કચોરીમાં ગેસ ના ભરાય. અને તેલ મેં ગરમ કરી લીધું છે. પહેલાં મીડિયમ ગરમ કરી લેવાનું અને પછી કચોરી એડ કર્યા પછી આંચ ધીમી કરી દેવાની અને ઝારાના મદદથી ઉપર થોડું તેલ એડીને ઉપરથી ભાગ પણ ક્રિસ્પી કરી દેવાનો. અલટ કરીને સરસ ક્રિસ્પી ગોલ્ડન તળી લેવાની છે. આ કચોરીને એકદમ ફૂલી બને છે. જોઈ શકો છો તમે, એકદમ ફૂલી ગઈ છે અને એકદમ ગોલ્ડન થઈ ગઈ છે. આંચને સ્લો કરી દેવાની. એડ કર્યા પછી હલકા તેલ આપણે તે ઉપર પ્રેસ કરશું એટલે પૂરી આપણે ઉપરથી પણ સરસ ફૂલીને દડા જેવી થઈ જાય છે. પછી તેની સાઈડ ચેન્જ કરી દેવાની અને ઝારાના મદદથી થોડું તેલ તેના પર રેડીને સરસ ક્રિસ્પી તળી દેવાની છે. આ રીતે આપણે બધી કચોરી તળી લઈશું. એકદમ ક્રિસ્પી તળવાની છે. તળવામાં ઉતાવળ બિલકુલ નથી કરવાની, નહીં તો સોફ્ટ પડી જશે તમારી કચોરી. બધી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી બની છે. જો બનીને રેડી છે. હવે આપણે સર્વ કરવા માટે એક કચોરીને પ્લેટમાં લઈ લીધી છે. તેને વચ્ચેથી આવડતે હોલ પાડી લઈશું. પહેલાં જો કેટલી કડક છે, એકદમ ક્રિસ્પી બની છે. હોલ પાડી દીધો છે. અંદર સ્ટફિંગ પણ આપણું દેખાઈ રહ્યું છે. બેસનનું બનાવ્યું છે તે. હવે બટાકા અને ચણાનું સ્ટફિંગ બનાવ્યું છે તે લઈ લઈશું સર્વ કરવા માટે. જેટલું તમારે એડ કરવું હોય તેટલું એડ કરવાનું. ગ્રીન ચટણી લઈ લઈશું. મીઠું દહીં બનાવ્યું છે તે લઈ લઈશું. દહીંને મેં ફેટી લીધું હતું ને ખાંડ અને મીઠું એડ કરીને સરસ ફરીથી ફેટીને આપણું મીઠું દહીં બનાવી દીધું છે તે પણ એડ કરીશું. દહીં જરૂરથી એડ કરવાનું, તો જ તમારી રાજ કચોરીનો ટેસ્ટ આવશે. ખાટી ચટણી લીધી છે, તીખી અને ખાટી, તે એડ કરીશું. લાઈનોની સેવ લઈ લઈશું. થોડી ફરીથી ચટણી લઈ લઈશું. દહીં લઈ લઈશું. ગ્રીન ચટણી લઈ લઈશું. થોડું આપણે લાલ મરચું છાંટી લઈશું. થોડો ચાટ મસાલો અને કોથમીરના પાનથી સરસ ગાર્નિશિંગ કરીશું. બનીને રેડી થઈ ગઈ છે રાજ કચોરી. ઝટપટ બની જતી એવી હોમમેડ રાજ કચોરી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે. અને જો તમને મારી આ રાજ કચોરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જતી